તો મિત્રો આપણી મહુવાથી પાવાગઢની જે સાયકલ યાત્રા છે એમાં રાકેશભાઈ આપણને મળ્યા છે અને નાસ્તો લાવ્યા છે આપણી માટે અને પોતે અમદાવાદના છે ભાઈ અને આવા કાળા તડકામાં પાણી ન મળતી ભાઈ પાણી લાવ્યા છે, મસ્ત નાસ્તો લાવ્યા છે, તો ભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. એક દાદા મને મળ્યા છે અને ખૂબ તરસા હતા, તો આપણી પાસે આપણને જે ભાઈ પાણીની બોટલ દઈ ગયા એમાંથી આપણે ભાઈને પાણી આપ્યું છે. અને ક્યાંથી આવો છો ભાઈ તમે? અમે કરમસદ થી આવું છું. કરમસર થી આવે છે અને ક્યાં જવાનું છે? મારે સારંગપુર. સાળંગપુર જાય છે અને ચાલીને જાય છે, માનતા છે ભાઈને. અને અત્યારે ક્યાંથી? અત્યારે વટામણ છે. વટામણ થી. કેટલું થાય છે અહીંયા? 16 કિલોમીટર થાય છે. વટામણ થી આવ્યા છે અને 16 કિલોમીટરમાં એટલામાં પાણીની પણ ક્યાંય વ્યવસ્થા નથી અને આગળ પણ અમે આવ્યા છીએ રસ્તામાં પાણીની પણ શું બેહવાની પણ ક્યાંય વ્યવસ્થા નથી. અને આજે શ્રદ્ધાળુઓ જે છે એ યાત્રા કરે છે એમાં આ બધા જે સેવાભાવી જે લોકો છે એ બધા પાણી પહોંચાડે છે, નાસ્તો પહોંચાડે છે, તો એ તમામ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણને જે ભાઈ નાસ્તો આપ્યો હતો એમાં સોડા પણ હતી, તો આપણે ભાઈને સોડા પણ આપી દઈએ છીએ.